પાઠ 1 નાના અમથા વાંદરાભાઈ. બાળ દોસ્તો, કેમ છો? તમે થિયેટરમાં મૂવી જોવા ગયા જ હશો. એક નાનકડા વાંદરાભાઈને સિનેમા જોવાનો શોખ છે. તેઓ તૈયાર થઈને સિનેમા જોવા જાય છે. વાંદરાભાઈ કેવા તૈયાર થાય છે અને સિનેમાની અંદર શું થાય છે એ બતાવતું એક ગીત જોઈએ. ગીત. નાના અમથા વાંદરાભાઈને સિનેમાનો શોખ, સિનેમાનો શોખ. ધોતી પહેરી ઝભ્ભો પહેર્યો, ટોપી મૂકી આમ, ટોપી મૂકી આમ. નાના અમથા વાંદરાભાઈને સિનેમાનો શોખ, સિનેમાનો શોખ. લાકડી લીધી, ચશ્મા પહેર્યા, ચાલી નીકળ્યા આમ, ચાલી નીકળ્યા આમ. નાના અમથા વાંદરાભાઈને સિનેમાનો શોખ, સિનેમાનો શોખ. પહેલા નંબરની ટિકિટ કપાવી જોવા બેઠા આમ, જોવા બેઠા આમ. નાના અમથા વાંદરાભાઈને સિનેમાનો શોખ, સિનેમાનો શોખ. સિનેમામાં થયો ધડાકો, ગભરાઈ ગયા આમ, ગભરાઈ ગયા આમ. નાના અમથા વાંદરાભાઈને સિનેમાનો શોખ, સિનેમાનો શોખ. ચંપલ ફેંક્યા, ચશ્મા ફેંક્યા, ટોપી ફેંકી આમ, ટોપી ફેંકી આમ. નાના અમથા વાંદરાભાઈને સિનેમાનો શોખ, સિનેમાનો શોખ. હૂપ બોલો, ચૂપ બોલો. બાળ દોસ્તો, હવે તમારે ગીતના આધારે વાંદરાભાઈએ જે કર્યું હોય એ આવે ત્યાં હૂપ બોલવાનું અને ન કર્યું હોય એ આવે ત્યાં ચૂપ બોલવાનું છે. પહેલું છે ધોતી પહેરી. શું બોલીશું? સરસ, હૂપ બોલીશું. હવે છે કોટ પહેર્યો. બોલો, હૂપ કે ચૂપ? હા, ચૂપ બોલીશું. પછી ઝભ્ભો પહેર્યો છે, એમાં તો હૂપ બોલીશું. હવે વાંદરાભાઈએ ગીતમાં લાકડી લીધી છે. કોણ બોલશે? બહુ સરસ. જવાબ છે ના. તેથી બોલીશું ચૂપ. હવે વાંદરાભાઈએ ગીતમાં ટોપી ફેંકી છે. હા, સરસ. એટલે હૂપ બોલીશું. હવે છે ચશ્મા પહેર્યા. એવું ગીતમાં હતું, એથી હૂપ બોલીશું. પછી છે કૂદકો માર્યો. આવું ગીતમાં નથી, એટલે ચૂપ બોલીશું. હવે ચંપલ પહેર્યા અને બૂટ પહેર્યા છે. જો એવું ગીતમાં હોય તો હૂપ બોલો અને ન હોય તો ચૂપ બોલો. ટપકા જોડી ચિત્ર પૂર્ણ કરો. બાળ દોસ્તો, હવે તમારે અહીં આપેલા ટપકા જોડી ચિત્ર પૂર્ણ કરી અને રંગ પૂરવાના છે. ચાલો, પહેલા આપણે ટપકા જોડીએ. આ ગોળના ટપકા જોડીએ, પછી ચોરસના ટપકા, ત્રિકોણના ટપકા અને આ લંબચોરસના ટપકા પણ જોડીએ. હવે આ આકારોમાં સરસ રંગ પૂરી દઈએ. હવે આ ફૂલના ટપકા જોડીએ. જુઓ, છે ને એકદમ સરળ. ફૂલના ટપકા જોડાઈ ગયા. તેમાં પૂરીએ રંગ. હવે ટોપીના ટપકા જોડી ચિત્ર પૂર્ણ કરીએ. આ બની ગઈ ટોપી અને આ પૂરાઈ ગયો એમાં રંગ. કેવી સરસ લાગે છે! દોસ્તો, બાકી રહેલા મોબાઈલ અને હાથીના ચિત્ર ટપકા જોડી પૂર્ણ કરો અને તેમાં રંગ પૂરો. વાર્તા. બાળ દોસ્તો, ચાલો એક મજેદાર વાર્તા જોઈએ. વાર્તાનું નામ છે વાંદરો અને મગર. એક હતી નદી. તેના કાંઠે જાંબુનું મોટું ઝાડ હતું. જાંબુના ઝાડ પર દરરોજ એક વાંદરો જાંબુ ખાવા આવતો. નદીના ઊંડા પાણીમાં એક મોટો મગર રહેતો હતો. વાંદરા અને મગરની ભાઈબંધી થઈ. વાંદરો રોજ રોજ મગરને પાકા જાંબુ ખવડાવે. મગરને તો જાંબુ ખાવાની મજા પડે. એકવાર તો થોડા જાંબુ મગરી માટે લઈ ગયો. મગરીને જાંબુ બહુ ભાવ્યા.
મગરી જાંબુ ખાતા ખાતા મગરને કહે, રોજ આવા મીઠા જાંબુ ખાનારા વાંદરાનું કાળજું કેવું મીઠું હશે. તમે એને લઈ આવો તો હું તેનું કાળજું ખાઉં. મગર કહે, તે હવે મારો ભાઈબંધ થયો છે, ભાઈબંધ સાથે મારાથી દગો કેમ થાય? પણ મગરીએ જીદ કરી. ના છૂટકે મગર વાંદરાને મગરી પાસે લાવવા તૈયાર થયો. બીજે દિવસે મગર જાંબુના ઝાડ નીચે આવ્યો. વાંદરાએ આપેલા મીઠા જાંબુ ખાધા પછી મગર બોલ્યો, વાંદરા ભાઈ, મારી મગરી તમને ઘેર જમવા માટે બોલાવે છે. મારી પીઠ પર બેસી જાઓ અને મારા મહેમાન થાવ. વાહ, ચાલો, તમારો આટલો પ્રેમ છે તો ના કેમ પડાય? એમ કહેતો વાંદરો કૂદીને મગરની પીઠ પર બેસી ગયો. મગર પાણીમાં આગળ સરકવા લાગ્યો. બંને વાતે વળગ્યા. રસ્તામાં ભોળા મગરે મગરીના મનની વાત વાંદરાને કરી દીધી. મગરની વાત સાંભળી વાંદરાના હોશ ઉડી ગયા. થોડી વારે સ્વસ્થ થતાં એણે મગરીથી બચવાનો ઉપાય શોધી કાઢ્યો. વાંદરો કહે, અરે મગર ભાઈ, તમે પણ ખરા છો. તમારે આ વાત મને પહેલેથી જ કહેવી હતી ને. મારું કાળજું તો હું ઝાડ પર મૂકીને આવ્યો છું. ચાલો પાછા જઈ કાળજું લઈ આવીએ. મગર વાંદરાની વાત સાચી માની પાછો કિનારા તરફ વળી ગયો. કિનારો આવતા જ વાંદરો એક મોટો કૂદકો મારી ઝાડ પર ચડી ગયો. પછી કહે, મૂરખ મગર, કાળજું તે કોઈ ઝાડ પર મૂકતું હશે. ભાઈબંધને દગો દેવા તૈયાર થયો. તું તો દગાખોર છે. જા, હવે કદી જાંબુ ખાવા મારી પાસે આવતો નહીં. ખરા ખોટા કહો. દોસ્તો, હવે અહીં વાંદરો અને મગર વાર્તાને આધારે કેટલાક વાક્ય આપેલા છે. તમારે એ સાંભળી તે ખરા છે કે ખોટા તે કહેવાનું છે. પહેલું વાક્ય છે, વાંદરો તળાવમાં રહેતો હતો. બોલો, આ વાક્ય ખરું છે કે ખોટું? આ વાક્ય ખોટું છે. તેની સામે ખોટું લખી દઈએ. પછી છે, વાંદરો મગરને ઝાડ પર લઈ ગયો. આ તો ખોટું છે. તેની સામે ખોટું લખી દઈએ. મગર પાણીમાં સરકવા લાગ્યો. આ વાક્ય ખરું છે કે ખોટું? આ વાક્ય ખરું છે. વાક્ય સામે ખરું કે ખોટું લખતા જઈશું. હવે છે, વાંદરાની વાત સાંભળી મગરના હોશ ઉડી ગયા. આ વાક્ય પણ ખોટું છે. વાંદરો કૂદકો મારી તળાવમાં પડ્યો. ના ભાઈ ના, વાર્તામાં તો નદી છે, એટલે આ વાક્ય પણ ખોટું છે. છેલ્લું વાક્ય, મગર ભોળો હતો. આ વાક્ય ખરું છે કે ખોટું? હા, આ વાક્ય ખરું છે. કોણ બોલે છે? દોસ્તો, હવે અહીં વાંદરો અને મગર વાર્તામાંથી કેટલાક વાક્ય આપેલા છે. તમારે એ સાંભળી વાક્ય કોણ બોલે છે તે કહેવાનું છે. પહેલું વાક્ય છે, તે હવે મારો ભાઈબંધ થયો છે. આ વાક્ય તો મગર બોલે છે. વાક્ય સામે મગર લખો. દોસ્તો, આપણે વાક્ય સામે બોલનારનું નામ લખતા જઈશું. પછી છે, તમે એને લઈ આવો તો હું તેનું કાળજું ખાઉં. આ કોણ બોલે છે? સાચું, આ મગરી બોલે છે. હવે છે, મારી પીઠ પર બેસી જાઓ. આ તો તમને આવડતું હશે. સરસ, મગર બોલે છે. મારું કાળજું તો હું ઝાડ પર મૂકીને આવ્યો. આ કોણ બોલે છે? આ વાંદરો બોલે છે. છેલ્લું વાક્ય,
મૂરખ મગર કાળજું તે કોઈ ઝાડ પર મૂકતું હશે? હા, બરાબર. આ વાક્ય પણ વાંદરો બોલે છે. ટપકા જોડી ચિત્ર પૂર્ણ કરો. બાળમિત્રો, હવે અહીં આપેલા ચિત્રોના ટપકા જોડીને પૂર્ણ કરવાના છે. પહેલું ચિત્ર જુઓ. તેમાં આપેલા જના ટપકા જોડીએ એટલે ચિત્ર પૂરું બની જશે. જમણી બાજુ ઉપરથી લઈને નીચે પછી અહીં સુધી ચિત્ર પૂરું બની ગયું. હવે ચિત્ર છે એમાં આપણે મના ટપકા જોડવાના છે. જમણી બાજુ ઉપરથી શરૂ કરીએ. જુઓ, આ સરસ રીતે ટપકા જોડાઈ ગયા. હવે કપના ચિત્રમાં રહેલા ગના ટપકા જોડવાની શરૂઆત જમણી બાજુ ઉપરથી કરીએ. જુઓ, આ કપનું ચિત્ર પૂરું બની ગયું. મિત્રો, બાકી રહેલા ચિત્રના ટપકા જોડીને પતંગિયાનું ચિત્ર પૂરું કરો. મૂળાક્ષર શીખીએ. બાળ દોસ્તો, કેમ છો? મજામાં છો ને? ચાલો, આજે હું તમને એક ચિત્ર બતાવું છું. તમારે એ ચિત્ર ઓળખવાનું છે. ચાલો, ઓળખી બતાવો. હા, કાગડાનું ચિત્ર છે. બરાબર. હવે આ શબ્દ લખેલો છે એ જુઓ. હા, હું વાંચું છું. અહીં લખેલું છે કાગડો. મિત્રો, હવે કહો કે આપણે કાગડો શબ્દ વાંચીએ કે બોલીએ ત્યારે વચ્ચે શું બોલાય છે? સાંભળો. કા-ગ-ડો. શું બોલાય છે વચ્ચે? બરાબર, વચ્ચે બોલાય છે ગ. હવે આપણે ગ ને બોક્સ નીચે લખીશું. આ લખાઈ ગયો ગ. હવે વાંચો. શું વંચાય છે? ગ. તમને ખબર પડી ગઈ ને? હવે શું કરવાનું છે? હા મિત્રો, હવે ગ આવતો હોય એવા શબ્દો આપો. વિચારો વિચારો. હા, બરાબર. ગરોળી, મગર, અજગર, ઝગમગ, મગજ, પગલાં, ઢગલો. તમે ઉત્તરાયણમાં ઉડાવો છો એ યાદ આવી ગયું ને? સરસ. પતંગ. પછી રીંગણ. બરાબર છે. નાગ, ગણપતિ, ગજરો પણ આવી શકે. હવે આપણે એક કામ કરવાનું છે. આપણે મળેલા શબ્દોમાં જ્યાં જ્યાં ગ આવતો હોય તેની નીચે લીટી કરીએ. આ થઈ ગઈ છેલ્લી લીટી. ગ શબ્દમાં પહેલા, વચ્ચે અને છેલ્લે પણ આવી શકે છે. હવે આપણે ગ લખતા શીખીએ. ડાબી બાજુથી અડધું ગોળ કરી બાજુમાં વળાંક આપવાનો અને પછી ઊભી લાઈન. લખાઈ ગયો ગ. મિત્રો, હવે આ લખેલા શબ્દો વાંચજો. મૂળાક્ષર શીખીએ. ચાલો બાળ મિત્રો, હું તમને એક જોડકણું સંભળાવું. મગર છું ભાઈ મગર, હું જોઉં ટગર ટગર. મોઢું ફાડી ગળી જાઉં જો કોઈ પાસે આવે અગર. હવે અહીં જુઓ, કયો શબ્દ લખેલો છે? સરસ, સાચું વાંચ્યું. મ-ગ-ર. મગર લખેલું છે. હવે તમારે મને કહેવાનું છે કે આપણે મગર બોલીએ કે વાંચીએ ત્યારે પહેલા શું બોલાય છે? હા, હવે આપણે મ ને બોક્સની નીચે લખીએ. મનમાં મગર શબ્દ બોલો અને કહો પહેલા શું બોલાય છે? વેરી ગુડ. પહેલા મ બોલાય છે. હવે તમારે મને મ આવતો હોય તેવા શબ્દો આપવાના છે. છો ને તૈયાર? તો થઈ જાવ શરૂ. મકાન, બદામ, દાડમ, મરઘી.
જામફળ, રમકડા. અરે ધીરે ધીરે. હવે કહો ભમરડો. હા, સાચું. પછી કમળ. એ પણ સાચું. થોડા શબ્દો હું કહું? ચાલો. નામ, રામ, કામ, ગામ, મજૂર અને મજા. હવે આપણે શું કરીશું? હા, બરાબર. હવે આપણે કરીશું મ નીચે લીટી. આ પહેલી લાઈનમાં, આ વચ્ચેની લાઈનમાં અને આ થઈ ગઈ છેલ્લી લાઈનમાં મ નીચે લીટી. બાળ દોસ્તો જુઓ, આમ શબ્દમાં મ પહેલા, વચ્ચે અને અંતમાં પણ આવી શકે છે. હવે આપણે મ લખતા શીખીએ. અહીં જુઓ, ડાબી બાજુથી શરૂ કરી આમ વાળી અને આ ઊભી લીટી. આ લખાઈ ગયો મ. બાળ દોસ્તો, તમે જે શબ્દો લખાવ્યા તે વાંચજો. મૂળાક્ષર શીખીએ. બાળ મિત્રો, આ ચિત્ર જુઓ. આ નગારાનું ચિત્ર છે. હવે અહીં એક શબ્દ લખ્યો છે. આ શબ્દ હું વાંચું છું. તમારે ધ્યાનથી સાંભળવાનું છે. ન ગા રૂ. દોસ્તો, હવે મને એ કહો કે આપણે નગારું શબ્દ વાંચીએ કે બોલીએ ત્યારે પહેલો અક્ષર કયો બોલાય છે? હા, ત્યારે પહેલો અક્ષર બોલાય છે ન. ચાલો, હું તમને થોડી મદદ કરું. એમાં પાણી આવે, નળ. પછી ભગવાન તથા મોટાને કરાય નમન. અને જે આંગળી સાથે જોડાયેલા હોય તે નખ. બીજા શબ્દો હવે તમે યાદ કરો. હા, સફરજન, વાનર, અનાનસ, દુકાન. અને જેનાથી લખાય એ શું? પેન. પછી ફાનસ, વિમાન, કાન. એમાં પણ ન આવે છે. સરસ, તમે ઘણા શબ્દો આપ્યા. હવે આપણે શબ્દોમાં જ્યાં ન છે તેની નીચે લીટી કરીશું. નળ, નખ, નમન શબ્દોમાં પહેલા. વાનર, અનાનસ, ફાનસ શબ્દોમાં વચ્ચે ન છે અને આ શબ્દોમાં છેલ્લે ન છે. આ થઈ ગઈ ન નીચે લીટી. હવે અહીં જુઓ, શબ્દોમાં ન પહેલા, વચ્ચે અને છેલ્લે પણ આવી શકે છે. હવે આપણે ન લખતા શીખીએ. જુઓ, ડાબી બાજુથી શરૂ કરી અને જમણી બાજુમાં ઊભી લાઈન કરવાની, એટલે લખાઈ ગયો ન. મૂળાક્ષર શીખીએ. બાળ દોસ્તો, આ ચિત્ર જુઓ. શાનું ચિત્ર છે? તમે ઓળખી ગયા એમ ને? આ ગાજરનું ચિત્ર છે. હવે તેની નીચે આપેલો શબ્દ વાંચો. કયો શબ્દ લખ્યો છે? શાબાશ, એ પણ આવડી ગયું. તમે એ સાચું વાંચ્યું. એ ગા જ ર લખેલું છે. હવે મને કહો કે ગાજર વાંચીએ ત્યારે વચ્ચે કયો મૂળાક્ષર બોલાય છે? ફરી વાર મનમાં વાંચી કહો કે કયો મૂળાક્ષર વચ્ચે બોલાય છે? જ. હવે જ મૂળાક્ષર આપણે બોક્સની નીચે લખીશું. આને વંચાય કે બોલાય જ. હવે તમારે મને જ આવતો હોય તેવા શબ્દો આપવાના છે. તો તૈયાર? પણ ધ્યાન રાખજો, જ આવતો હોય તેવા જ શબ્દો. જે, જો, જી, જી વગેરે નહીં. સમજાયું? થોડું તમે વિચારો અને થોડી હું તમારી મદદ કરીશ.
તે એ મીઠી મીઠી મીઠાઈ છે. શું છે? બરાબર, જલેબી. ગરમીએ કોણ આપે? સૂરજ. હવે બીજા શબ્દો કહો. સફરજન, જમરૂખ, વીજળી. બરાબર. અને ભજન અને જગત પણ આવી શકે. અને બાજ, અજગર, ખંજરી, આજ, રાજ, જનક પણ આવી શકે. આપણી પાસે ઘણા શબ્દો આવી ગયા. હવે શું કરીશું? હવે આપણે કરીશું જ નીચે લીટી. આ પહેલી લાઈનમાં, આ બીજી લાઈનમાં અને આ થઈ ગઈ છેલ્લી લાઈનમાં જ નીચે લીટી. બાળ દોસ્તો જુઓ, આમ શબ્દના જ પહેલા, વચ્ચે અને છેલ્લે પણ આવી શકે. હવે આપણે જ લખતા શીખીએ. લખવાની શરૂઆત ડાબી બાજુથી શરૂ કરી, પછી નીચેથી આમ વાળી અને ઉપરની બાજુ. આ લખાઈ ગયો જ. માત્રા શીખીએ. બાળમિત્રો, તમે ગ, મ, ન, જ મૂળાક્ષર ઓળખતા શીખી ગયા. હવે આપણે માત્રા ઓળખીએ. દોસ્તો, આ ચિત્ર જુઓ અને કહો, આ શાનું ચિત્ર છે? બરાબર, આ ગાયનું ચિત્ર છે. તેની બાજુમાં શું લખ્યું છે? દોસ્તો, આપણે ગાય શબ્દ બોલીએ ત્યારે પહેલા શું બોલાય છે? મનમાં બોલો અને પછી કહો. હા, ગા બોલાય છે. હવે આ ગાય શબ્દમાંથી ગાને બોક્સની નીચે લખીએ. જુઓ, આ છે ગ અને આ છે ગા. હવે હું અહીં મ લખું તો અહીં શું લખાય? બાજુમાં માં લખાશે. અને ન લખું તો ના લખાશે. અને જ લખીએ તો તેની બાજુમાં જા લખાય. દોસ્તો, હવે ગા આવતો હોય તેવા શબ્દો તમારે યાદ કરીને મને કહેવાના છે. ગા આવતો હોય તેવા શબ્દો: ગાય, ગામ, ગાયક. હવે માં આવતો હોય તેવા શબ્દો: માતા, માટી, માચીસ. ના આવતો હોય તેવા શબ્દો: નાળિયેર, નાયક, નાક. જા આવતો હોય તેવા શબ્દો: જામફળ, જાળી, જાયફળ, જાસૂદ. ઓળખો અને ગોળ કરો. દોસ્તો, આપેલા શબ્દોમાં રહેલા ગ, મ, ન અને જ મૂળાક્ષર ઓળખી અને તેમના પર ગોળ કરવાનું છે. તમને સમજાય એટલે આપેલું ઉદાહરણ જુઓ. ગ મૂળાક્ષર સામે રહેલા શબ્દોમાં ગ ને ઓળખી તેના પર ગોળ કરેલું છે. આ રીતે તમારે હવે મ સામે રહેલા શબ્દોમાં મ ઓળખી તેના પર ગોળ કરવાનું છે. મગર, મરચું અને મગ શબ્દોમાં પહેલા, જામફળ અને જમરૂખ શબ્દોમાં વચ્ચે મ છે. તેના પર ગોળ કરો. હવે કહો જોઈએ, આ શબ્દોમાં ન ક્યાં છે? ખૂબ સરસ. નગર અને નજર શબ્દોમાં પહેલા, જનક શબ્દમાં વચ્ચે અને ગગન અને જતન શબ્દોમાં છેલ્લે ન છે. તેના પર ગોળ કરો. મિત્રો, જતન, નજર, જમરૂખ અને મગજ શબ્દોમાં રહેલા જ ને ઓળખીને તેના પર ગોળ કરો. ઉદાહરણ મુજબ લખો. બાળ દોસ્તો, હવે આપેલા ચિત્ર અને મૂળાક્ષર જુઓ. ગધેડું શબ્દમાં પહેલા ગ આવે છે, એટલે ચિત્ર નીચે ગ લખેલો છે.
અને ગાજર શબ્દમાં પહેલા ગા આવે છે, એટલે ચિત્ર નીચે ગા લખેલો છે. ગને કાનો લગાવતા ગા બોલાય, તો મને કાનો લગાવતા શું બોલાય? હા, મને કાનો લગાવતા માં બોલાય, નને કાનો લગાવતા ના બોલાય અને જને કાનો લગાવતા જા બોલાય. ટપકાવાળા અક્ષર પૂર્ણ કરો. દોસ્તો, અહીં કેટલાક વાક્ય લખેલા છે. તેમાં અમુક અક્ષર ટપકાવાળા છે. આપણે તેના ટપકા જોડીને અક્ષર પૂરા કરવાના છે. ચાલો આપણે વાંચતા જઈએ અને લખતા જઈએ. મારું નામ મગન છે. મગરને જાંબુ મીઠા લાગ્યા. નમન નજર કર. જગન મગ ખા. મનન ગગનમાં જો. વાંચો. બાળમિત્રો, હવે આપેલા શબ્દ વાંચી અને લખવાના છે. નમ, માન, ગમન, ગામ, ગાજ, મગન, જામ, જન, જમના. પ્રવૃત્તિ. વાંદરો અને મગર વાર્તા ઘરના સભ્યોને કહી સંભળાવો. વાંદરો અને મગર વાર્તામાં ગ આવતો હોય તેવા શબ્દો નીચે લીટી કરો.